હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા મિત્રો? હવે તો તમે જે વિડીયો જોયો છે ને, એ અમુક લોકોને એવું કહેવું છે કે પાકિસ્તાનમાં શું કહેવાય, આપણે જે પેલો બોમ્બ છે ન્યુક્લિયર, તેને ટેસ્ટ કરવામાં આવ્યો છે. તો ગાઈસ, એ શું વાત સાચી છે કે નથી તે હું તમને જણાવું છું. પરંતુ એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવી સાચી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરોબર? તો હવે શરૂઆત કરીએ કે ભાઈ, જે તમે ક્લિપ જોઈ છે, જે વિડીયો જોયો છે, તે બહુ જૂનો વિડીયો છે અને તે પાકિસ્તાનનો નથી કે ઇન્ડિયાનો નથી. બરોબર? એ વિદેશનો વિડીયો છે. તે ખાલી ટેસ્ટિંગ માટેનો વિડીયો કરવામાં આવેલો છે, જે કે બોમ્બ સમુદ્રમાં બોમ્બનો ટેસ્ટ કરવા માટે વિડીયો ક્લિક જેમ કે શૂટ કરેલી છે. અને અમુક લોકો કહે છે કે એ પાકિસ્તાનનો વિડીયો છે. તો એ વાત ખોટી છે યાર. પાકિસ્તાનમાં એવો બોમ્બ જ નથી, નહીં તો તમને ખબર છે. બરોબર? તો મારું કહેવાનું એવું છે કે વિદેશોમાં અમુક જ્યાં મોટા દેશો છે તે બોમ્બનો ટેસ્ટ કરે છે, એટલે એ સમુદ્રનો ઉપયોગ કરે છે, જેનાથી કોઈ લોકોને જાનહાનિ ન પહોંચે. આ પણ એક વાત છે કે જે સમુદ્રી જીવો હોય તેને હાનિ પહોંચે છે. બરોબર? તેને જાનહાનિ પહોંચે છે, એ તો વાત સાચી છે. પછી ભલે એ લોકો કહેતા હોય કે એવું કશું નથી થતું, તો એ વાત ખોટી છે. બરોબર? તેમાંથી ઘણા સમુદ્રી જીવોને પણ જાન હાથ ધોઈ બેઠવું પડે છે. બરોબર? જેનો જીવ ચાલ્યો જાય છે. એટલા માટે આ લોકો જે છે એ આમ જગ્યાનો ઉપયોગ નથી કરતા, જે ન્યુક્લિયર બોમ્બ ટેસ્ટ કરવા માટે તે એકદમ સ્થળનો ઉપયોગ નથી કરતા, જે સમુદ્રનો ઉપયોગ કરે છે. બરોબર? એ તો તમને ખ્યાલ છે. એટલા માટે તો અમુક લોકોનું એવું કહેવું છે કે આ પાકિસ્તાન વાળાઓ ટેસ્ટ કરી રહ્યા છે. તો વાત ખોટી છે. ખોટા વિડીયો વાયરલ થયેલા છે. બરોબર? તો મેં તમને જેમ જણાવ્યું કે ખાલી ટેસ્ટિંગ માટે વિદેશીઓના જે અમુક મોટા જે દેશો છે, બરોબર, જે ટેકનોલોજી વાળા વધારે, એ લોકો એકદમ વસ્તુ પરફેક્ટલી ટેસ્ટ કર્યા વગર કોઈ યુઝ કરતા નથી. બરોબર? તો એનો આ ક્લિક બધા છે જે તમે પહેલા વિડીયો જોયા એ. બરોબર? તો બીજું કશું છે નહીં. બરોબર? જેમ કે અમુક લોકોનો જે ડાઉટ છે તે હું ક્લિયર કરી દઉં કે ભાઈ કોઈ પાકિસ્તાન પાસે એવો બોમ્બ છે નહીં, અને હોય તો તે ક્યાં સમુદ્રમાં ટેસ્ટ કરે તો તમને ખબર છે. સમુદ્રથી આપણો જે મહાસાગર છે એ જ ત્યાં લાગુ પડે છે. બરોબર? અને આ જે છે એ વિડીયો છે એ વિદેશનો છે. બરોબર? તો આવું છે. અને એટલે કોઈ ખોટા ડાઉટમાં રહેવું નહીં કે ભાઈ પાકિસ્તાન વાળાઓએ આ બોમ્બનું ટેસ્ટિંગ કર્યું છે અને ઇન્ડિયા માટે તૈયારી કરી રહ્યા છે, તો એકદમ વાત ખોટી છે. બરોબર? તો આવી નવી સાચી ઇન્ફોર્મેશન જાણવા માટે મારી યુટ્યુબ ચેનલમાં જો તમે આવ્યા હોય અને વિડીયો જોયો તો તમારો આભાર યાર, ધન્યવાદ મારો વિડીયો જોયો એના બદલ. તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. બરોબર? જેનાથી આવી નવી સાચી માહિતીઓ, સાચી ઇન્ફોર્મેશન, સાચા સમાચાર અને લાઈવ ન્યૂઝ તમારી સમક્ષ હું લાવતો રહીશ. બરોબર? તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. બરોબર? તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.